તો કેમ છો મિત્રો, મજામાં? તો ભાઈઓ બહેનો, આજે નીકળો છું મેં સિટી રજિસ્ટ્રેશન માટે. જર્મની આવો સ્ટડી માટે તો સિટી રજિસ્ટ્રેશન એ જે મેઇન વસ્તુ છે, એના પછી જ તમે કશું પણ કરી શકશો. ભાઈ આજે વેધર એકદમ મસ્ત છે, પણ અહીંયા તો ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય. કાલે પણ વેધર આવું મસ્ત હતું, પણ પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો સિટી રજિસ્ટ્રેશન પર આવીએ. તો સિટી રજિસ્ટ્રેશન એ મેઇન વસ્તુ છે, અને એના પછી જ તમારું બેંક એકાઉન્ટ ઓપન થશે, ટેક્સ આઈડી થશે, અને પછી એના પછી તમે જોબ કરી શકશો. તો એના વગર કશું જ પોસિબલ નથી. તો બને ત્યાં સુધી સિટી રજિસ્ટ્રેશન પહેલાં જ કરવાનું રહેશે, અને એવું હોય તો એના માટે અપોઇન્ટમેન્ટ બુક કરવાની હોય છે. તો જો તમે ઇન્ડિયાથી બુક કરીને આવો તો વેલ એન્ડ ગુડ છે, કેમ કે અમુક સિટી હોય છે મોટી, તો ત્યાં અપોઇન્ટમેન્ટ મહિના 1.5 મહિના પછીની મળે છે. તો એ બહુ અઘરું હોય છે. તો બને ત્યાં સુધી ઇન્ડિયાથી પણ બુક કરીને આવી શકો છો, અને પછી અહીંયા આવીને તો બુક કરવા જ છે. અહીંયા તો પોસિબલ છે જ પછી. તો આજે આખી પ્રોસેસ બતાવું કે કેવી રીતે છે સિટી રજિસ્ટ્રેશન. મેં અપોઇન્ટમેન્ટ બુક કરી દીધી છે, અને મારે 12:15નો ટાઈમ છે. અત્યારે સવારે 8:30 વાગ્યા છે. તો હવે જઉં છું એની ઓફિસ પર, અને પછી બતાવું શું પ્રોસેસ છે. તો મારે એક કોન્ટ્રાક્ટની પ્રિન્ટ કરાવવાની હતી, જે મતલબ હાઉસનો કોન્ટ્રાક્ટ આપણે જે ઓનર પાસેથી લેવાનો હોય છે, એની પ્રિન્ટ અને પાસપોર્ટ, આ 2 ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે ત્યાં. તો પાસપોર્ટ તો છે જ મારો, પણ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કરાવવાની છે. તો અહીંયા આવ્યો છું, પાછળ DM સ્ટોર દેખાય છે. તો અહીંયાથી આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. મતલબ આપણો જ ફોન કનેક્ટ કરવાનો હોય છે, અને ત્યાંથી પ્રિન્ટ લેવાની હોય છે. મેં પણ પહેલી વાર ટ્રાય કરું છું, તો તમને પણ બતાવું અને મેં પણ ટ્રાય કરું. તો જો આવું DM સ્ટોર છે. હવે અંદર જઈએ તો જો આવું મશીન હોય છે. પહેલાં અહીંયાથી લેંગ્વેજ સિલેક્ટ કરવાની હોય છે, ઇંગ્લિશ. હવે પ્રિન્ટ, ગિફ્ટ, કેલેન્ડર, બધા અલગ ઓપ્શન છે. આપણે પ્રિન્ટ કરવાની છે, એટલે આપણે પ્રિન્ટ સિલેક્ટ કરીએ. તો મિત્રો ત્યાં તો પ્રિન્ટ ના નીકળી, ત્યાં ખાલી ફોટોકોપીનું જ હતું. તો હવે ફટાફટ જઉં છું ત્યાં, જે રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં બહાર પણ છે જ. તો અહીંયાથી મારે U1 પકડવાની છે. તો હવે ફટાફટ પકડી લઉં, પછી વાત કરીએ. ફાઇનલી ટ્રેનમાંથી ઉતરી ગયો. હવે પકડવાની છે બસ. આગળ જઈને થોડું વોકિંગ છે, અને પછી બસ પકડવાની છે. તો હવે જઈએ બસ સ્ટેન્ડ પર. તો એક પ્રિન્ટના થયા .10 મતલબ ઇન્ડિયા કરીબ 8થી 9 રૂપિયા જેવું થયું ભાઈ એક પ્રિન્ટના. બરાબર, આપણા ત્યાં પડી જાય 1-1.5 રૂપિયામાં પડી જાય, એટલામાં પડ્યું. હવે અહીંથી બસ પકડવાની છે. તો બસ સ્ટેન્ડ પર જઈશ, અને પછી ત્યાંથી બસ પકડીને જઈશ ઓફિસ. ફાઇનલી બસમાં બેસી ગયો છું, અને ભાઈ અહીંયાની બસ જુઓ, એ બસ હોય છે, પેસેન્જર બેઠેલા જ છે. આ છે સ્ટોપનું બટન. જો તમારે ઊભું રહેવું હોય, ઉતરવું હોય તો સ્ટોપનું બટન દબાઈ જાવ, એટલે ડોર ઓટોમેટિકલી ખુલી જાય, પછી ઉતરી જવાનું. તો મિત્રો ફાઇનલી પ્રોસેસ પતી તો ગઈ, પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે જે કોન્ટ્રાક્ટ હતો એ 2 પેજનો હતો. તો સેકન્ડ પેજ પર ઓનર, આપણા જે લેન્ડલોર્ડ હોય એની સિગ્નેચર હતી, બટ એમને ફર્સ્ટ પેજ પર પણ જોઈતી હતી. તો એના માટે કામ અટકું છે. મતલબ હવે ફરી અપોઇન્ટમેન્ટ તો લેવાની નથી કીધી. જે ઓફિસર હતા એ થોડા સારા હતા, તો એમને એવું કીધું કે અહીંયા ખાલી લેન્ડલોર્ડની સિગ્નેચર કરાવી દો, અને પછી બાય ઈમેલ સેન્ડ કરી દેવાનું છે. તો પછી ડાયરેક્ટ ઘરે જ પોસ્ટ આવી જશે કે સિટી રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે બસ મારું એટલું જ કામ છે કે લેન્ડલોર્ડની ફર્સ્ટ પેજ પર પણ સાઇન લેવાની છે, અને પછી બાય ઈમેલ સેન્ડ કરવાનું છે. તો તમે પણ જોજો કે જે કોન્ટ્રાક્ટ હોય એમાં જેટલા પેજ હોય તો બધા પેજ પર લેન્ડલોર્ડની સાઇન હોય, અને ફર્સ્ટ પેજ પર તો ખાસ કે જ્યાં એડ્રેસ લખેલું હોય તો ત્યાં તો લેન્ડલોર્ડની સાઇન હોવી જ જોઈએ. તો મિત્રો ગુડ મોર્નિંગ. કાલે તો ભાઈ સિટી રજિસ્ટ્રેશનમાં પેલું સાઇનની લીધે મગજમારી થઈ હતી. તો આજે ફરી અપોઇન્ટમેન્ટ તો મળી ગઈ છે. હવે આવી ગયો છે, એકદમ નજીકમાં જ છું, અને જે રજિસ્ટ્રાર ઓફિસ છે અહીંયાથી નજીક જ છે, વોકિંગ ડિસ્ટન્સ પર. તો હવે જઈશ. આજે સાઇન પણ લઈ લીધી છે. હવે હોપફુલી આજે ડન થઈ જાય. તો મિત્રો આ બિલ્ડિંગમાં છે એ રજિસ્ટ્રેશન ઓફિસ, અને અહીંયા જે આ બહાર લાઈન દેખાય છે, તો અહીંયા ગેટ છે, અને અહીંયાથી અંદર જવાનું હોય છે.
જ્યારે આપણો નંબર આવે ત્યારે જ અંદર જવા દે છે, જલ્દી નથી જવા દેતા અહીંયા. તો મિત્રો ફાઇનલી સિટી રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને નથી વધારે ટાઈમ નથી લાગતો. વેઇટિંગ રૂમમાં બેઠો હતો અને પછી જેવો નંબર આવ્યો તેવો મતલબ મેં થોડો જલ્દી આવી ગયો હતો ટાઈમ કરતાં. તો પછી જેવો નંબર આવ્યો એવો ફટાફટ પછી તો માંડ 5 મિનિટ પણ નથી થઈ. જસ્ટ જોયું, બધું ચેક ડિટેલ્સ એન્ટર કરી અને પછી જે પેપર હોય છે એ પ્રિન્ટ કરીને આપી દીધા. તો એકદમ ઇઝી પ્રોસેસ છે, નથી એટલું. ખાલી પાસપોર્ટ અને જે આપણો કોન્ટ્રાક્ટ, તો કોન્ટ્રાક્ટમાં લેન્ડલોર્ડની સાઇન નીચે હોવી જરૂરી છે. જો એક કરતાં વધારે પેજ હોય તો બને ત્યાં સુધી બધા જ પેજ પર સાઇન લઈ લેવાની. પણ જો મોસ્ટલી તો એક જ પેજનું હોય છે, પણ મારે 2 પેજનું હતું. આજે જે મેં ઓફિસ પર આવ્યો હતો એ બીજી હતી. ગઈકાલે બીજી ઓફિસ પર ગયો હતો, પણ આ તો અપોઇન્ટમેન્ટ એક તો જલ્દી મળતી નથી અને અહીંયા અવેલેબલ હતી તો ફટાફટ અહીંયા લઈ લીધી અને સારી રીતે જલ્દી અપોઇન્ટમેન્ટ મળી ગયું. મેઇન કામ છે સિટી રજિસ્ટ્રેશનનું, તો એ પતાવવું બહુ જલ્દી હતું, તો ફટાફટ પતી ગયું છે. હવે આગળની બધી પ્રોસેસ ચાલશે, જેમ કે બેંક એકાઉન્ટ છે, પછી જે ટેક્સ આઈડી છે અને જે ડોક્યુમેન્ટ્સ હવે કરવાના છે, તો હવે બધાની પ્રોસેસ ચાલશે. તો ફાઇનલી આ પતી ગયું. હવે થોડું શાંતિ લાગે છે. તો ભાઈ ચાલતો જતો હતો અને અહીંયા થોડું મતલબ ફરવાલાયક એક જગ્યા છે, પાછળ જુઓ કેથેડ્રલ છે. તો અહીંયા કેથેડ્રલ તો ભાઈ બહુ જ જોવા મળશે. તો આ એક છે અહીંયા સિટીમાં જ. તો મિત્રો સિટી રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો આવું ડોક્યુમેન્ટ આપે છે, એમાં લખેલું હોય છે અને ન્યુરમ્બર્ગ આપણી સિટી છે તેનો સ્ટેમ્પ છે અને સિગ્નેચર છે. આવા ટોટલ 3 પેપર છે અલગ અલગ, જેમાં બધું લખેલું છે. સાથે સાથે આવી પત્રિકા જેવી આપેલી છે, જેમાં ન્યુરમ્બર્ગ સિટી વિશે બધું એવું છે, જેમ કે ફરવાલાયક જગ્યાઓ છે, એક્ટિવિટીઝ છે. તો આ કઈ હશે પ્રાણીનું ઝૂ ને એવું. તો જર્મન લેંગ્વેજમાં છે આખું. તો સિટી વિશે થોડી માહિતી છે અલગ અલગ. તો આવું છે. તો ભાઈઓ બહેનો વ્લોગ ગમ્યો હોય તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જર્મની વિશે વધુ માહિતી માટે જોડાઈ રહેજો. તો ત્યાં સુધી બાય બાય, મળીએ નવા વ્લોગમાં.